હવે સમાચાર વિગતવાર। એસીબીના ગુનામાં આરોપી અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલા ક્લાર્ક વર્ગ 3 લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકા સુરત નાઓએ 1 વર્ષની સખત કેદની સજા અને ₹2000નો દંડ ફટકારતી 11મા એડિશનલ સેશન જજ શ્રી સુરત કોર્ટ। આ કામે ફરિયાદી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા ગુમાસ્તા ધારાનું લાયસન્સ મેળવવા અરજી કરી હતી, જેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ₹2000ની લાંચની માંગણી કરી હતી, જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલા ક્લાર્ક નાઓએ ₹2000ની લાંચ લેતા પકડાઈ જતા આરોપી વિરુદ્ધ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં તારીખ 8/9/2008ના રોજ ગુનો દાખલ થયો હતો, જે ગુનાની તપાસના અંતે આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો, જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી દરમિયાન મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાનો ધ્યાને લઈને 11મા એડિશનલ સેશન્સ જજ શ્રી સુરત કોર્ટનાઓએ સજા અંગેનો આખરી હુકમ કર્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।